ગોગા મહારાજ એટલે ધરતીના ધણી, ધરતીના નાથ કહેવાય, જેની પર પૃથ્વી ટકી રહી છે. તો ભૂમિકા પર કોઈ પણ વસ્તુ કંઈક નવું કરો એટલે પહેલો હક આપવો પડે ધરતીના ધણીને. તમારી કુળદેવીની માતાને કદાચ બેહાડવી હોય, પૂર્વજને બેહાડવા હોય કે ગમે તે દેવને તમારે ઘેર બેહાડવા હોય ને, તો પેલા ધરતીના ધણીને હકનો એક નારિયેળ, એક સુખડી ને એક દૂધની વાડકી ધરાવી પડે. આ પાકો કરાર ટેક્સ છે. જેમ આ રોડ છે, હાઈવે રોડ, એ પ્રાઇવેટ બનાવેલો છે ને, તો એ તમારે હેડવું હોય છે તો એ ટેક્સ આલવો પડે છે ને હેડવા માટે. તો એ વિરોધ કરવા જતા હોય તો એ રોડ તારા બાપનો છે, અમે કીધું તું બનાવવાનું તન, અમે ટેક્સ ના આલીએ, ચાલે? તમારી ગાડીને જવા દે, રોડ અમે બનાવેલો છે, એમને જવાબદારી આલી છે. કોઈ પણ નીકળે એટલે ટેક્સ લેવો, તો તમે અહીંથી નીકળશો તો તમારે જો ટેક્સ નહીં આલો ને તો કાયદેસરની કાર્યવાહી થશે કે નહીં? એવી ધરતીના ધણીને ગોગા મહારાજને મારા ભગવાને વરદાન આલ્યું છે કે યુગના યુગ સુધી તું ધરતીનો ધણી તરીકે પૂજાઈશ. અને આ મારું વરદાન છે, મારા વિષ્ણુએ આવું વરદાન આલેલું છે. અને આ વરદાન આજનો માણસ મિથ્યા કરવા જાય એટલે એને એનો દોષ લાગે ને, કે છે ભગવાનનું આલેલું વરદાન મિથ્યા થાય તો આ તમે એના અસ્તિત્વ પર શંકા કરો. કોઈ ગોગા મહારાજ ના નડે તો એ નડ્યા વગર નહીં રહે, એને હાજરી પુરાવા સાબિતી આલ્યા વગર નહીં રહે. એટલે એને ટેક્સ આલવો ફરજિયાત જરૂરી છે ને. કોઈ વ્યક્તિ તમારા ઘરમાં હોય વડીલ, અને તમે કઈ આડું ઓરું ગમે તે કઈક પ્રસંગ લેવાનો હોય કે ગમે તેવું કામ કરવાનું હોય, પણ તમારા ઘરમાં એક મોટો વડીલ હોય અને એને પૂછો નહીં તમે, અને પૂછ્યા વગર કોઈ પ્રસંગની તારીખ નક્કી કરી દો, તે કેવો રિહાય કે ભાઈ હું મોટો છું, તમે મને પૂછાય નહીં? તેવી રીતે ધરતીનો ધણી છે ને, મોટા મોટો દેવ છે ધરતીનો, એ ભગવાન છે મોટો. બધા હિન્દુ શાસ્ત્રોમાં જો દરેક જગ્યાએ એની પૂજા પાઠ થાય છે. અરે હિન્દુ શાસ્ત્રની વાત કરું તો બીજા ધર્મોમાં બીજા સંપ્રદાયમાં નાગની પૂજા થાય છે. જોજો હું મેલડી આવું કહું. એટલે ખાલી ગોગા મહારાજને ખાલી હકનો વ્યવહાર આલી અને એમની જગ્યા પર આવા નીતિ નિયમ પાડી અને ઘરમાં 5 હાથ દાડાનું દીકરીઓ ધર્મ પાડી અને રસોડું જો પવિત્ર રાખ્યું, તો હું મેલડી એવું કહું છું, રૂપિયા તમારા ઘેર ચોથી આવે છે ને એની ખબર નહીં પડે. આવું મેલડી કહું. અચાનક ક્યાંથી આવશે ને તમારું ગાડું ક્યાંથી ચાલશે એ ખબર નહીં પડે. સારું કે હું 25,000 કમાવું છું, મારે તો હપ્તાય ભરાઈ જાય છે, લોનય ભરાઈ જાય છે, પેલું થઈ જાય છે, બાઇકનું પેટ્રોલ નીકળી જાય છે, ખાવા પીવાનું, છતાંય તે અમારા ઘેર વધે છે. આ દેવના આશીર્વાદ કહેવાય. તમે વિચારવા જાઓ ને તો કે સારું ચમનું થાય છે, મને જ નહીં ખબર ને મારું ઘર ચમનું હેડા, માતા હેડાર હશે, માતાને ભરોસે હેડાર જવું મેલડી આવું કહું. આ સત્ય છે. જો મારા સાનિધ્યમાં આવ્યા પછી કંઈક ના આવા અનુભવ હશે કે માં અમારું ઘર ચમનું હેડે, અમને ખબર નહીં પડે, પણ માં હલવાતું રહી, ગાડું ઊભું નહીં રહેતું, હેડી જાય તારા ભરોસે. થાય છે કે નહીં? કઈક ભાવિકોનો અનુભવ હશે. એટલે ઓટોમેટિક જ થાય. જેમ તમે બધું કામ કરતા હોય, ગાડી લઈને જતા હોય અને બમ્પ આવો તો ઓટોમેટિક બ્રેક વાગી જાય, પછી આગળ કંઈક બીજી સિગ્નલ આવે તો ઓટોમેટિક બ્રેક વાગી જાય, ગાડી આમ ટર્ન મારવાનો તો ઓટોમેટિક વળી જાય, ભલે તમારું દિમાગ બીજે હોય. થાય ને? એવી રીતે ઓટોમેટિક તમારું મન ગમે તો ફરતું હશે, ગમે તે જગ્યા પર તમારી માતા છે ને છોનું કામ કરી જશે, ખબર નહીં પડે. મેલડી આવું અને કર જ છે. પણ ખાસ મેં કીધું, તમારા ઘરમાં પવિત્રતા રખાવજો. તમે તો પાડજો, પણ તમારા પરિવારમાં પડાવજો. બોલીને નહીં, ઝઘડીને નહીં, સમજાય. અને ના સમજે ને, કદાચ કોઈ વ્યક્તિ ના સમજે, તમારા ઘરમાં મારા સાનિધ્યમાં આવે પછી ખબર પડી માંસ મટન ખવાય. જો મનુષ્ય હોય એને માંસ મટન ખવાય. માંસ મટન કોના ખાવા માટે આલ્યું છે? રાક્ષસો દાનવો માટે. તો તમે મનુષ્ય છો ને, તમે દેવ જેવા મનુષ્ય છો, એટલે તમારથી ખવાય. તો મારા સાનિધ્યમાં આવીને છોડી દીધું છે. પણ કંઈક હજુ તે એમના મા બાપ કે એમના કાકા કે એમના ભાઈ કે એની પત્ની કે ગમે તે આવું માંસ મટન કે ગમે તે ખાતા હોય ને નોનવેજ, અને તમારું કયું માનતા ના હોય ને, તો એની જો લડવું નહીં, ઝઘડવું નહીં, એનો વિરોધ નહીં કરો. જો વિરોધ કરશો તો વધારે ક્રોસ થશે. પણ ઝઘડ્યા કરતા મારા જેવી માતા હોય ને એને માનતા રાખવાની કે માં તે કીધું છે ને, હું તો પાલન કરું છું, પણ મારા ઘરના નહીં સમજતા, માં એક શ્રીફળ ચુંદડી અગરબત્તી આલું છું, બા બધાને મગજમાં વસી જા, બધા આ બધું ભૂલી જાય અને ભૂલાડી દઈશ એની ગેરંટી મારી. કોઈ ચરબીનો ભરે એવું કે તો હું ના કરું તો માનજો એક વખત મારી માનતા.
જો કદાચ ભલા માનતા ના કરો ગોળા સોલંકી પેઢીની મેલડી નહીં. એટલે આટલી રેણી કેણી ચાલુ રાખશો ને ઘરમાં જેટલી ચોખ્ખાઈ રાખશો ને એટલું તમારા ઘેર ઓટોમેટિક લક્ષ્મી આવશે. પોણિયારું એટલે શું કહે છે? લક્ષ્મીનો વાસ હોય. જાણો છો ને, દીકરીઓ દરેક જાણતી હશે, દીકરાઓ જાણતા હશે. અત્યારના ઇન્સ્ટા ને ફેસબુક ને યુટ્યુબ વાળાને આ બધી ખબર નહીં હોય કદાચ. જે 2000ની સાલ પછી જે જન્મ્યા હશે ને એના આ બધી નોલેજ નહીં હોય. 2000 પહેલા 1900ની સાલમાં જે જન્મ્યા હશે ને એના આ બધું જોયું હશે. આ શું ખોટું? એટલે પહેલા દરેક જાણે છે કે એક રસોડું હતું. એ રસોડું કહે છે કે લક્ષ્મી માતાનો વાસ હોય. રસોડું એટલે લક્ષ્મી માતાનો વાસ હોય. અને રસોડું એટલું ચોખ્ખું રહેતું, પવિત્રતા રહેતી ને તો બરિયા દેવોનો દીવો રસોડે કરતા, કોઈ પિત્રોનો દીવો રસોડે કરતા, કોઈ મહારાજનો ગોગા મહારાજનો કરતા, એમ ગમે તે દેવનો દીવો કે તો શું કે રસોડે કરજો. એટલે ઘરમાં કહે છે કે આખું ઘર તો કદાચ અભડશેટ વાળું હોય પણ એક રસોડું ખાલી ઘરમાં પવિત્ર. એટલે પહેલાના ગઈડિયા ભુવા એવું કહેતા કે ભાઈ રસોડે દીવો કરજો, આ તમારી હરસિદ્ધિ માતાનો, ચામુંડ માતાનો. તો રસોડે કરવાનું કેમ કહેતા કે રસોડું પહેલાનું એટલું પવિત્રતા રાખતા કે રસોડે 5-7 દાડા કદાચ કોઈ દીકરીના ધર્મમાં હોય ને તો અડે નહીં, કોઈ વાસણ ના અડે, કોઈ રસોડામાં ના જાય, કોઈ કપડાય ના ધોવો. પહેલા તો આવું હતું, એક જગ્યાએ બેહી રહેવું પડતું. ખબર છે ને? પણ આ બધા નીતિ નિયમ લુપ્ત થઈ ગયા. ભલે અત્યારે જમાના પ્રમાણે તમે બધું ઓછું કરી દીધું પણ હાવતે ઓછું કરાય. જો હાવકે ઓછું તમે તમારા બાપ દાદાના નીતિ નિયમો બનાવેલા હમુદા છોડી દેશો તો દુઃખી થવાનું કારણ બનશો ના. તમારા વડવાઓ ગોડા નતા કે આ બધા નીતિ નિયમ પાડતા હતા? એમને બધું જ્ઞાન હતું, બધી સમજ હતી. એ ભણેલા નતા, ડિગ્રીઓ નથી લીધી પણ એટલા હોશિયાર ને એટલા સમજદાર હતા ને કે ભલી માતા જોડે જવાબ કરતા ને જવાબ લેતા. પણ આજે બધો જમાનો જતો રહ્યો છે. ભલે હું જાણું છું કલયુગનો વાયરસ, આ બધું અત્યારે જમાનામાં ના કરી શકો, પણ હું એવું કહું છું મારા સાનિધ્યમાં આવ્યા પછી તમે 7 દાડા ના પડતા હોય તો 5 દાડા તો પાડો કે નહીં? 5 દાડા કદાચ ના પડતા હોય, બહુ મજબૂરી હોય, કોઈ ના હોય ઘરમાં, અને 5 દાડા ના હોય તો છેલ્લામાં છેલ્લા 3 દિવસ તો પડાય કે નહીં? હું એવું કહું છું કદાચ મજબૂરીમાં કોઈ બનાવનાર ના હોય, કોઈ કરવા વાળું ના હોય, છતાંય તે મજબૂરીમાં રહી અને કદાચ એ કષ્ટી થોડો ઘણો સમયગાળો વીટ્યો. અને હું એવું કહું છું તમારા ઘરમાં જો ધનની વર્ષા ના થાય ને તો ગોડા હું સોલંકી પેઢીની મેલડી મટી જાય. આ નિયમ કેટલા પાડે જોજો, વાંગરી ઊંચી કરશે જોજો, બધા બહુ ઓછા છે. જો કેટલા ટકા? 40%, 60% એમને એમ છે. શું તમારા બાપ દાદાએ શીખવાડ્યું નતું? હા કે ના? શીખવાડ્યું તું કે નતું? બોલતા નહીં કે પહેલી વાર હોભર્યું આવું નિયમ? નહીં, ગોડા થોડી બધા ખબર જ છે. તમારા દાદાને પૂછજો, અત્યારે તો કંઈક ની હાહુ બોલતી હશે. અમારા જમાનામાં તો અમારે એક જગ્યા પર કોથરા પર બેહી રહેવું પડતું અને અત્યારની વોવો તો જો આ શું ખોટું બોલ કરીને પડાવ. ના પાડે ને એને બોલે, ઝઘડા કરે કે ઘરમાં મોનતી નહીં. પણ એ વહુઓ નહીં કહું છું, હાહુ જો આવી સલાહ આલતી હોય તો મૌન રાખજો, એ તમારા ફાયદાકારક જ હશે. તમને અત્યારે ફેશનની દુનિયા જોઈ અને તમે સાડીની જગ્યાએ ડ્રેસ ને જીન્સ ને ટી શર્ટ તો આવી ગયા છે, પણ થોડી ઘરમાં થોડી મર્યાદા સાસુ સસરાની રાખજો. આવું મેલડી કહું છું. તમે મા બાપ છોડીને ઘેર આવ્યા છો ને તો એની મર્યાદા જાળવજો. ભલે હાહુનો સ્વભાવ જેવો હોય, ડાકણ જેવો હોય, ચૂડેલ જેવો હોય, ગમે તેવો હોય, પણ તમારે દેવી શક્તિ થઈને બેહવાનું. ભલે બોલતી પણ તમારા માતાને હોમું જોઈને ભક્તિ કરે, માં એનો સ્વભાવ એવો, ખોટું નહીં લગાડવાનું. સમય આવશે ને તો તમારી હાહુ તમારું કયું મન રાખશે, આવું કહું છું માતા. એટલે આ નિયમ કેટલા જણા પાડશે એ કહેડો. પુરુષોને તો પડાવડાવવાનો નિયમ. ઘેર તમારી કોઈ બેન હોય નાની, કોઈ પત્ની હોય તો બધાને શીખ હાલવાની છે કે આટલું નિયમ પાડજો. અને ઘેર જો ખાસ મારા સાનિધ્યમાં આવવું હોય તો આ બધા નિયમ પાડશો ને તો જ મારા આશીર્વાદ ફળશે અને મારી કૃપા થશે. નકર હું જેટલું બોલ કરી હું થાકીશ ને તમે થાકવાના. પાર કરશો ને આટલું પાકું શરૂઆત તો કરો. જો પછી જીવનમાં કેવું લાગે છે ને 6 મહિના પછી તો તમે યાદ કરશો. જો કંઈક ભાવિક ભક્તો હતું કહે છે કે માં તું ના મળી હોત તો અમારું શું થાત. એટલે હું એવું કહું છું, જેને અત્યારે નવા આવતા હોય એને કહું છું કે મારી આ વાતનું પાલન કરી જોજો. જીવનમાં 6 મહિના પછી એવું લાગતું કે માં ખુખાર મેલડી ના મળી હોત તો અમારું શું થાત. જીવન નર્ક જેવું છે પણ સ્વર્ગ જેવું બતાવું.
હું સોલંકી પેઢીની માતા છું. એટલે આ નિયમ તમારા ઘરમાં ખાસ જરૂરી છે. પાડજો પાડજો પાડજો. દુનિયા ગોડા શીખવાડે ને કે આ બધું ના હોય તોય માનવું હોય જ, સત્ય જ છે. તમારા ઘરમાં જો લક્ષ્મી ટકાવી હોય, બીમારીઓથી દૂર રહેવું હોય તો 100% નિયમ પાડજો. કોશિશ કરજો. કોઈ ના માને તો પરાણે ના મનાવતા, પ્રાર્થનાઓ કરી કરી એને માનતા થાય એવી મારજો, પ્રાર્થના રાખજો, માનતા રાખજો. હું એવું કહું છું, આટલું કરી દીધું ને ખાલી તો જગ્યાના ગોગા મહારાજ રાજી થઈ જશે. અને ગોગા મહારાજ રાજી હશે ને એટલે તમારા દરવાજે એક નાગ ઉભો રહે. જોજો પેલા અત્યારે કંઈક મોટા મંદિરોમાં તમે જાઓ ને તો ખજાના હોતા, મોટા ખજાના હોય અને ખજાનાનો દરવાજો હોય. તમે જોયું હશે પિક્ચરોમાં કદાચ કે ખજાનો હોય, એના પર મોટા દરવાજા, એની પર નાગ દોરેલો હોય છે. એ નાગ દોરેલો હોય તો નાગ દોરીને શું બતાવે છે કે આ જો ખજાનો જોતો હોય ને તો પેલા નાગને ઓળખો, એની પૂજા કરો અને એનો ઓળખો, એના નીતિ નિયમ પાડો, પછી ખજાનાના દરવાજા ખુલે. નકર ખુલે તો તમારા ઘેર તમારી માં ખજાનો પડ્યો છે. ખજાનો જ છે ને, કોઈ હોનાની લગડી કે કોઈ મિલકત કે કોઈ બધું કે માતા, તો તમારા ઘેર આવી ખજાનો પડ્યો છે. તે ખજાનાને પામવા માટે છે ને ઘરના દરવાજે જે નાગ બેઠા છે ને એ નાગને ઓળખવા પડશે. અને મેં ઓળખાણ કરાવવા માટે મેં નીતિ નિયમ બતાવ્યા, એની પૂજા પાઠ બતાવ્યા. બસ ખાલી ઘરમાં આટલું ચાલુ કરી દો. હું એવું કહું છું, વધારે નહીં. હું કોઈ ટાઈમ તો આલે જ નહીં અને વગર ટાઈમે કંઈક ને ટાઈમ પહેલા કામ કરી આલ્યા છે. પણ છતાંય હું એવું કહું છું, મારા સાનિધ્યમ જે આવ્યું છે ને ભાવથી શ્રદ્ધાથી આવ્યું છે ને મારી વાતનું ખાલી ઘેર જઈને પાલન કર્યું છે ને એને 3 મહિના નહીં થવા દીધા ને સુખના અજવાળા બતાવ્યા છે મેં મેલડીએ. આ બાજુ બહાર ઉભેલા છે, પાછળ ઉભેલા છે, બધા જેટલાય નવા આયા છે. પણ દરેકને કહું છું, મારો જોજો અવાજ પહોંચે છે ને આ બધા નીતિ નિયમ જાળવવા પડશે. જેમ કે મારી જો નંબરની આશા બહુ રાખવી ચમ નહીં પહોંચી વરાતું. પહોંચી વરાય છે તો તમે કોઈક વ્યવસ્થા કરી આલો. મારી આ રીતની વ્યવસ્થા રાખો તો આપણે બધાને પહોંચી વરાય થશે. આટલા હજારો માણસને પહોંચી વરાશે મારથી. તો પ્રવચન દ્વારા તમને શીખવાડું છું રોજ નવું નવું. જો પેલા રવિવારે પૂર્વ સિકોતર 12 સિકોતર નું શીખવાડ્યું તો આપે પાછી રેણી કેણી નીતિ નિયમ શીખવાડ્યું. એક ની એક વાત તમને 10 વખત કઈ કદાચ મગજમાં એક વખત ફીટ થઈ જાય, તમારું ભલું થશે. આમાં હું રાજી છું. આ શું ખોટું? એટલે તમે આ શરૂઆત કરજો. જો તમારું જોઈને તમારા બાજુવાળા ચાલુ કરશે. આજ કઈક ભાવિક પેલા એકલા આવતા, અત્યારે બાજુવાળા આવતા થઈ જાય. થઈ જાય કે નહીં? પેલા ત્યાં આ બધું ના હોય, ના જવાય. આ બધા ભૂવા કરાતા એ ઠુઓ મારી ધીરે કે ચાલે જવાની લેતી જજે. અને આયા કેટલા આયા? આ એમને થોડી મેરો ભેગો થયો. એટલે કે માતાજી સપનામાં, એમ માતાજી સપનામાં ના આવે. એ તો આખો દાડો વિડીયો જોતા હોય એટલે આવે. અરે ગોડા જેને વિડીયો નહીં જોયા ને એને હું સપનામાં જઈને કહી આવું છું. આ તો કે પિક્ચર જેવું થોડી હોય કે મોબાઈલમાં શાહરુખ ખાન જોવો તો શાહરુખ ખાન સપનામાં આવે. તમે ના, માતા સપનામાં આવી રમત વાત. પહેલાના જમાનામાં કોઈક દેવ સપનામાં આવે ને તો ઢોલ વગાડે કે આ ફલાણા વ્યક્તિને માતાજી સપનામાં આવ્યા હતા અને ફલાણી માતા સપનામાં આવીને એવું કીધું કે આ જગ્યાએ ખોજજે, મારું ત્રિશુલ મળશે. પણ આજે હાડાહડ કળિયુગમાં આવી સપને આવી અને મારા નિશાનીઓ આલી છે કે આ જગ્યાએ આવી વસ્તુ પડી છે, જોજે. આ શું ખોટું? પહેલાના જમાના દીકરા હાલે ને માતા તો પેમ્પલેટો ને કાગરિયા છપાવવા આખા ગામમાં કે ફલાણી માતાએ ફલાણા સરપંચ દીકરો આલ્યો. આટલા વર્ષે મેં હજારો દીકરા આલ્યા ગોડા. હું મેલડી આવું કહું છું. કઈક ને બોલતા મૂંગા, કદાચ નાનપણથી મૂંગા હોય એને બોલતા કર્યા છે. તો સત મારા એમાં કોઈ શંકા. પણ સત મારું લેવા માટે તમારે સત ના માર્ગે આવવું પડશે. મારી વાતો સમજણ પડે છે ને? પછી મને એવું ના લાગે હું એકલી બોલ કરું. આ શું ખોટું ભાઈ? એટલે જરૂરી છે આ નિયમો. બીજી એક વાત કહીશ, ખાસ વાત, મુખ્ય વાત જે બધાના જીવનમાં લાગુ પડે જ, અત્યારે પડશે, ભવિષ્યમાં પડશે અને પહેલાય પડી હશે. કે તમે નવા ભક્તિમાં આવ્યા છો દરેક, હું જાણું છું તમને બહુ ભાવ છે મારા પ્રત્યે, ખૂબ ભાવ છે.
24 કલાક મારા વખાણ કરતા કરતા તમારું મોઢું નહીં થાકતું, ઉકાઈ જાય તમારા મોઢું. 24 કલાક નોકરી ધંધે જો બેઠા હોય તો મારા પુકાર મેલડીના વખાણ ચાલુ ચાલુ જ હોય. હું જાણું છું. જો જાવ તો હગે વારે જાવ તો બીજી વાત નહીં, મારી જ વાત. કોઈક જોડે ભાઈબંધ દેવા આવો તો તરત મોબાઈલ ખોલીને વિડીયો બતાવ, જો આ માતા. તો તમને ભાવ છે મારા પ્રત્યે, હરખ છે, મારા ભક્તિ જાગી, મારો પ્રેમ મળ્યો છે ને તમને, એટલે તમને હવે મારા સિવાય કશું દેખાવાનું જ નહીં. સપના મારા આવશે, જો તો હું મેલડી દેખાઈશ, જો તો 0052 દેખાય, 52 નંબર દેખાય. આ બાદ બહુચર માતા હું ફોટામાં દેખાઉં, મેલડી દેખાઉં, રામ ભગવાન દેખાય. 24 કલાક એ જ દેખાય છે ને. કંઈક તો આગળ જતા જતા કે માડી અહીંથી આગળ જઉં છું, પણ કદાચ ચોક 52 નંબર મળત મોનું ખુખાર મેલડી આગળ તો 52 નંબર બતાવું. એટલે આ તમને હેત લાગ્યો, મારી ભક્તિ જાગી છે, દીકરા દીકરીઓને બધા 24 કલાક મારું વખાણ ને મારું નામ જ લો છો. પણ હું માતા એવું કહું છું, હરખ છે, ભાવ છે તમને. પણ તમારો કોઈ મિત્ર હોય, સગા સંબંધી હોય કે તમારા કુટુંબ વાળા હોય, જો તમને મારું વિડીયો બતાવવાથી એ બેચેન થતો હોય, એને ગમતું ના હોય, તમે કંઈક મારી વાત કરતા હોય કે માતાજીની કોઈ પણ વાત કરતા હોય, વખાણ કરતા હોય, તમે પોતાનો અનુભવ દર્શાવતા હોય કે મને તો માતાએ આ રીતે સપનું આલ્યું હતું, મારું આવું કામ કર્યું, આટલા કામ થયા, આમ તેમ, અને એ બાજુવાળો વ્યક્તિ, સાંભળતો વ્યક્તિ એને કંટારાજનક લાગતું હોય ને, તો તમારે એની જગ્યાએ એની આગળ ભેંસ આગળ ભાગવત કરવી. આવું કંઈક ન થાય છે. બહુ ઉત્સાહમાં કે ખુખાર મેલડી એટલે વાત ના થાય. પછી પેલી બાજુ વાળી શું કે શું આખો દાડો માતા માતા કરે, મેલ કે એવી બધી માતાઓ હોય છે તે, એટલે તમને દુઃખ લાગે. માર માડી વિશે આવું બોલ્યું, હા રે તાર માડી એને જોજે હો, એવું કહો ને. એટલે કોઈ એવો માણસ હોય ને જેને ઇન્ટરેસ્ટ ના હોય, મારી વાતો તમે કરો કે તમારી કુળદેવીની વાતો કરો, એના સાંભળવાનું મન ના લાગતું હોય ને તેના જોડે લમણા નહીં લાવવાના ખોટા. એને ઇન્ટરેસ્ટ ના હોય તો કઈ નહીં, તમારે તમારી રીતે કરવાનું. પણ જો હું એવું કહીશ, તમે કદાચ દેવી શક્તિમાં આસ્થામાં બંધાયા છો ને, તો તમારી માં તમારી જોડે જે બેહવા લાયક હશે ને એને જ બેહવા દેશે ને એને જ ફરવા દેશે. હું મેલડી આવું કહું, તમારા જોડે બેહવા માટે માતાજીના કોઈ પણ ભક્ત હોય, એનો ભાવિક હોય, એનો સેવક હોય, એની જોડે બેહવા માટે તે પેલાના બાપ દાદાને પુનઃ જોઈએ, તારે તમારી જોડે કોઈક બેહી હકન બેહી ના હકે. એટલે કોઈક કદાચ તમારી જોડે બેહતું ના હોય, છેટું નાતું હોય ને, તો તમારે એવું ગર્વ કરવાનો કે તારા કર્મો એવા છે કે તું મારી માતાની વાતો સાંભળી નહીં શકતો. સાંભળવા માટે તો તેવર જોઈએ, શક્તિ જોઈએ સંગ્રહ કરવાની, તો તમારે ગર્વ કરવાનો કે આ લાયક નહીં. પણ કોઈક દુખી કરે, તમને જેમ તેમ બોલે, એમ વાત કરવી. તમે બહુ ઉત્સાહમાં મૂકતો કે મેરડી માતાની વાત કરે એટલે ધૂણ કે હું મેરડી આવી, એને તો પૂછ્યું ના હોય, છતાંય કે જા આટલા દાડામાં આ બનાવી દઈશ, પેલું બનાવી દઈશ, જા આટલું કરી દઈશ. અને તમે બળ કરીને જો પરાણે ધૂણીને બોલ્યા અને તમારી માતાએ જો એ નહીં બનાવ્યું, તો તમારો ધૂણવા પર મજાક થશે કે જો ખાલી ખાલી ધૂણીને મને બોલ્યો અને મારું કશું થયું, તો તમે દુઃખી થશો કે માતા તું ધૂણવા આવસ, પણ હું બોલું છું એ તો ફરતું નહીં. પણ માતા તો ચો બોલે, તું માતા પહેલા તો તું કૂદકા મારી કહે છે કે જા તારું આમ કરી આલી તેમ કરી આલી. આ ધૂણવા વાળા માટે ખાસ પેલા રવિવાર કીધો, ફરી કહું છું, તમારી આસ્થા ટકાઈ રાખવી હોય ને તો આ બધું જાળવવું પડશે. કોઈક પૂછે ને એનો જવાબ આલવો. હજુ તો ચોક મોડવે બેઠા કોઈક ધૂણવા બોલાવો મોડવે કે જાઓ ભાઈ માંડવે જાઓ, તો તમે પોતાની માની રજા લઈને માંડવે ધૂણવા જાઓ, ધૂણો. એટલે પેલા તો કઈ પૂછ્યું ના હોય, પેલા તમે કે આ સોન તે સોન ફલાણું છે ઢીકણું છે, એટલે તમારી ધૂણનો મજાક કરે કે આ જો નાટક કરે. પણ હું એવું કહું છું, તમને ધૂણ આવતી હોય ને તો એવી જગ્યાએ ધૂણું કે જ્યાં તમારી ધૂણની કદર થતી હોય. જો તમને માનવા વાળા હોય, તમારું ઘર હોય, તમારું પરિવાર હોય કે તમારો ભાઈ હોય, જે તમને માનતો હોય ને એની આગળ ધૂણીને બોલવાનું. ના કે ધૂણું શું લેવા, એને 70 વાર ગરજ હોય તો બોલાવા નહીં માતાને કગરીને કે આય આજે હું મારી માતા બેઠી છું, કોઈ મને પૂછે ને તું શું લેવા જવાબ આલું.
અને કોઈ ચરબીનો ભરેલો હાલ લે હેડ કુખાર મેલડી જબરી હોત મારું આટલું કામ કરી બતાવો તો મોનું તો એમ તો ઘેર જા સોની મોની તારા જેવા કેટલાય પડ્યા છે. તારું કામ કરીશ તો જ મારું પ્રમાણ મળશે. એનું કામ કરીશ તો જ મારું પ્રમાણ મળશે. મારું પ્રમાણ રાખવા વાળા મારા હજારો ભાવિક ભક્તો સોની મોની ઘેર જા, બે ધોકા ખવડાવું અહીં એટલે મારું મોન જળવાઈ રે. હવે કોઈક વ્યક્તિ મને ચાવીઓ ચડાવો એટલે હેડ જબરી માતા હોય તો આ કરી દે એટલે મારો દીકરો ધૂણીને એમ કહી દે કે આમ કરી દઉં તેમ કરી દઉં, એ ના બને. જેમ માતા પહેલા દીકરાએ બળ કરી લીધું એવી રીતે માતા પહેલા ભુવાઓએ બળ કરવું. આ ખાસ કહું છું. તમે ને કહેતા માડી અમે બહુ ભક્તિ કર્યો અમને કોઈ નહીં માનતું એમ કઈ રડે માતા આગળ. તમે નહીં માનતા હવે કરો ધતિંગ પછી ના જ મોનો ને કો. લગનમાં મેરડી માતાનું વાગતું હોય અને ધૂણવાનું ચાલુ કરો, બધા ડિસ્કા કરતા હોય, પછી કોઈક મજાક જ કરે ને. સત્ય નહીં પણ ચોક મેરડી માતાનું લગનમાં ગરબા ચાલતા તમે ધૂણવાનું ચાલુ કરો એટલે આજુબાજુ વાળા તો દ્રષ્ટિએ જો કે હારો ગોડો હારો કે તમે સાચા છો હું માનું છું, તમે સાચું ધૂણો છો. તમારી માતાનું નામ લો સાંભળો એટલે તમને વાઇબ્રેટ થાય, શરીર ઉછાળા મારે એટલે તમને તરત તમારી મેરડી બેઠેલી હોય બોલે કે હું મેરડી આવી, કે હું ચામુંડા આવી, હું આકાળી આવી, હું સદી આવી, જે તે માતા હોય જો આવી બોલે. જો હજુ તો આટલી જ બેઠી, હજુ વચ્ચે બેઠેલી આવો જો ચામુંડ, ખોડિયાર, મેરડી, મહાકાળી, સતી, મસાણી, હરસિદ્ધિ, બુઢ ભવાની, જો મોગલ, કેટલી માતાઓ જોજો. કોઈ વહાણવટી જોજો, કોઈ બાવાએ બેઠા છે સાધુ ચલમ વાળા, જો ગિરનારી હનુમાનજી છે આવું માતા કહું છું લે જો છે ને સન પણ ભલે રાવ. આ અસલ હાજરી કહેવાય. અહીં તમારા ધૂણનો મજાક થાય, અહીં ધૂણો તો યોગ્ય લાગે. મેં આહવાન કર્યું કે આવો જેટલી માતાઓ છે કેટલી ધૂણી પણ ભલે રામ મેરડીને દરેકની માતાઓને વાલી માતાઓને ધૂણવા વાળી દરેકની માતાઓના રામ 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 એટલે આ યોગ્ય લાગે. પણ લગ્ન પ્રસંગમાં તમે ચોક ધૂણો અને ડિસ્કા ચાલતા ધૂણો એટલે બધા આજુબાજુ વાળા મજાક જ કરે ને પછી તમારા કોઈ મા બાપ હોય ને એને નેચું ગાલવાન થાય. એમ ભાઈ કોઈક સલાહ આલે ભાઈ આ તમારા દીકરાને ચોક જોવડાવો, આ મેરડી નહીં આ કોઈક વરગાણ વર્ગ્યું છે કે એવું જ કે ને કે આ ધૂણ ધૂણ કરે વરગાણ વર્ગ્યું છે ચોક જોવડાવો એટલે કોઈક પાસે કે હેડો ફલાણા ભુવા જોડે. હવે ધૂણતી હોય સાચી માતા મેરડી અને ભુવા જોડ જાય, ભુવો એવું કે આ તો બહારનો કોઈ ઝંડ છે અને મેલડીને કદાચ ઝંડ કરીને વારી તો તમારો ખોડો ધૂણવા વાળાનો પેલો નીકળશે કે તારા લીધે મારા જવું પડ્યું. આ શું ખોટું? એટલે કેટલા ધૂણવા વાળા બેઠા તો કહો. હું તો જોવાનું જ છું, જો બધા બહુ છે દીકરીઓમાં હશે પણ દીકરીઓને તો ખાસ કહું છું બહુ ધૂણવું નહીં તમારે. જેમ કે આજ સમાજમાં કેવું છે કોઈ સ્ત્રી ધૂણતી હોય દીકરી ધૂણતી હોય ને એટલે કોઈને ગમે નહીં, ભલે તમને માતા આવતી હોય ભલે રામ. એટલે આ જરૂરી ખાસ પાલન રાખજો. અને બીજું ખાસ વાત, બહુ ધૂણ ધૂણ કરતો હોય અને બંધ ના થતો હોય એને પગે નહીં લાગવાનો, ઓટોમેટિક બંધ થઈ જશે. જેવું જો હું કોઈનો મજાક નહીં કરતી પણ સત્ય વાત છે એ કહીશ. તમારે તમારો મજાક દુનિયા ના કરી જાય એનું શીખવાડું છું. આજ મારો મજાક કોઈ કરે કે ખાલી નાટક કરે? એક વખત લાવો તો ખરા કરે કોઈ? કરે કોઈ મારા ચારા કે આ ધતિંગ કરે છે કહીએ કે મન ના કહીએ કે ચમ આ સત્ય પુરાવા છે. એટલે તમે જો તો આવું કરશો ને તો તમારો મજાક જ બનશે. એટલે જો તો ધૂણવું નહીં. ધૂણું આવતી હોય તો માતાને એમ કે માં હું તને માનું છું, તું તાર ધૂણવું હોય તો ખેતરોમાં એકલો જતો રહો, બોલ તું કે એટલું ધૂણી નાખીએ આરોટી ધૂણું. પણ મારા કોઈની આગળ ધૂણવું નહીં. જેમ કે માં દુનિયા નઠારી છે, કોઈ ધૂણવા વાળાનો મજાક કરે માં કોઈ મોન છે નહીં. પણ માં હું તારો દીકરો, તું મારી માં છું, બસ તું મારા રુદિયામાં રમ, મારા રુદિયામાં રમ, બસ આટલું કહેશો ને. જેમ કે આ બધી વસ્તુ મારા દીકરાએ વેઠેલું છે, મારા દીકરાએ વેઠેલું છે. એટલે એને જે મેં સમજ આલી ને તમને સમજ આલું.
મારા દીકરાની ધૂળનો મજાક પેલા કરતા, લહેર ઉભો થા, પાછળ ધૂણવા વાળા આવું કેતા, તારે મને માતાને ઝાટકો વાગતો, દીકરા એવી જગ્યાએ જવું નહીં કે જો તારું મોન સન્માન ને મારું મોન સન્માન ના જાય. આજે તે હું માતા ને મારો દીકરો જો એનું મોન સન્માન ના જળવાય ને તો પગ ના મેલું મેલડી. ચાહે કરોડપતિ હોય, અજબોપતિ હોય, ગમે તે હોય, એનું સન્માન ના જળવાય તો લગી ઘસીને ટોગા ગહાઈ જાય ને મારા સાનિધ્યમાં, છતાં એના ઘેર પગલા ના પાડું, એના આમંત્રણે ના જવું. એટલે કોઈ માંડવામાં આમંત્રણ આલે ને તોય બહુ ધૂણવાનો ઇન્ટરેસ્ટ નહીં રાખવો. શું કીધું? બહુ ધૂણવાનો ઇન્ટરેસ્ટ રાખવો. બહુ ધૂણ આવતી હોય ને રવિવાર તો તમે તમારા મંગળવાર તમારા ઘરના બેહી અને શાંતિથી માતા શું કહે છે ચોલ્લો બોલ્લો કરીને ધૂણજો ને, જે બોલવું એ બોલાવડાવજો, વાંધો નહીં. પણ એ બહાર અંદર પૂરતું રહેશે. તમે એવું વિચારતા ગાદીપતિ બની જાઓ, ભૂવો બની જાઓ તો નહીં થાય. દુનિયા છે, નહીં બનવા દે તમને કશું. કે મારી દીકરા જેવું થવું તો મારા દીકરા જેવું થવા માટે મારા દીકરા જેવું ચરિત્ર કરવું પડે, સ્વભાવ કરવો પડે, ભાવ કરવો પડે. બરોબર? એમને એમ થાય હો. એટલે આટલું જીવનમાં પાલન રાખજો. તમારો ધૂણનો મજાક ના થાય, તમારી ભક્તિનો મજાક ના થાય, એટલું ખાસ ધ્યાન રાખી અને જો તો ધૂણવું. અને દીકરીઓને તો ખાસ કહું છું, ધૂણ આવતી હોય ને તો મારું નામ દઈને 2 અગરબત્તી કરીને બહાર એક પાણીનો ગ્લાસ ધરાઈને કહેજો કે માં આ તારા નામ દઈ અને 2 અગરબત્તી કરી ઘરની બહાર રોપીએ છીએ, એક પાણીનો ગ્લાસ ધરાઈએ છીએ. માં કોણ છે ખબર નહીં, મારી દીકરી ધૂણ છે, પણ માં ગમે તે દેવ હોય પણ લે આ પાણીનો ગ્લાસ તારા નામથી હલાવડાવું છું અને તું મને કહી દેજે કે આ દેવ કોણ છે. તરત કદાચ એ જ રાતે સપનામાં ના કહી દઉં કે તારી આ 77 કે 12 77 કે કોઈ માતા છે, મને મેલડીને કહેજો.